અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો અને ખાસ કરીને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ભારે વાહનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા પર બોક્સ કલવર્ટની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી આગામી 3 માસ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને બાંધકામની કામગીરી નિર્વિઘ્ન પૂર્ણ થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર અને ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ ભરૂચથી વાલિયા તરફ પ્રસ્થાન કરતા ભારે વાહનોએ હવે દેસાઈ પેટ્રોલ પંપ થઈને સલ્ફ્યુરિક ચોકથી ESIC હોસ્પિટલ રોડ થઈ ગાર્ડન સિટીના રસ્તે ટેન્કર ગેટથી વાલિયા તરફ પસાર થવાનું રહેશે, જ્યારે વળતી દિશામાં એટલે કે વાલિયાથી ભરૂચ તરફ આવતા ભારે વાહનોએ ટેન્કર ગેટ પાસેથી પ્રવેશ મેળવી ગાર્ડન સિટી રોડ થઈને ESIC અને યોગી એસ્ટેટથી સલ્ફ્યુરિક ચોકડી થઈને રાજપીપળા ચોકડી તરફનો માર્ગ લેવો પડશે. બીજી તરફ સુરતથી વાલિયા તરફ જતા વાહન વ્યવહાર નંદાવ ચોકડીથી વાલિયા સિલુડી રોડ તરફ વળવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઔદ્યોગિક રીતે અત્યંત ધમધમતો હોવાથી વહીવટીતંત્ર દ્વારા ઠેર ઠેર દિશાસૂચક બોર્ડ લગાવવાની અને પોલીસ બંદોબસ્ત રાખવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે, જેથી અજાણ્યા ચાલકોને હાલાકી ન ભોગવવી પડે. આ સમયગાળા દરમિયાન હળવા વાહનોની અવરજવર ચાલુ રહી શકે છે, પરંતુ ભારે વાહનોએ ફરજિયાતપણે આ ડાયવર્ઝનનું પાલન કરવાનું રહેશે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની સૂચના પણ આપવામાં આવી છે.